ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય અય ગુડ મોર્નિંગ. અત્યાર નો હોય કા ન હોય હોય જ છે ને 12 વાગ્યા લગીને હોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. હા શું કરો? શરબત હરિયાળીનો હમ લીંબુ શરબત કાલે પાયો મને આજે હરિયાળીનું શરબત કરી નાખું ને એક બાટલી ભરી દઉં ને બીજે થોડો થોડો પી લ્યો બે કાંઈ. હમ કેવો વરસાદ આવ્યો તમે જે મને નથી ખબર કહેતો હે હું તો હતો તો તો તમારી મને ખબર જ કેવી નહોતી. વીજળી ના થતા હતા રાતે એટલી બીક લાગતી હતી. હમ વીજળી એટલી થતી એક વીજળી ખાવા અહીંયા ઉતરી જાય થાંભલો આપણે બાઈને રે હમ અહીંયા પાછી ઉઈ ગઈ. પછી વહી ગઈ શીખર ઉતરી નથી લગભગ ઉતરી હોય તો અહીંયા બધે તોડી નાખે. હમ શાકે બને નાખ્યું રોટલી જો શાક તો થાય છે. ભાઈ નાઈ લીધું પપ્પાએ નાઈ લીધું તું એક બાકી રહ્યો તેમ હે બાકી તો મારે તો કામ બધું થાય છે પછી હું નાવાની હતા ન નાવે તો મને ન ગમે હમ પેલા કામ બધું પછી નાવાનું છેલ્લે. હા 9:20 થઈ ગઈ છે. બે ભાઈને ટિફિન તૈયાર કરી નાખ્યા. શું હરિયાળી શરબત બનાવ્યું? લીંબુ શરબત ભાઈ તો વરિયાળ નહીં ખાય ને તો પૂરો ન થાય. એક એક બાટલી ભરવાનો હોય તો બીજું પીવડાવી દે મળી ગયું ચક્કર તરફથી આવે બે ભાઈને ભરી દો ને બીજું એને પીવડાવી 9:40 થઈ ગઈ. સુમિતનો ટાઈમ થઈ ગયો. સુમિતને સ્ટેશને મૂકી આવી. કારી વાસણ કરે. 9:40 થઈ ગયો. સુમિતનો ટાઈમ થઈ ગયો. સુમિતને મૂકી આવી કીધું માથે મૂકી આવું. બરાબર. અને ટાઈમ થઈ ગયો. કૌશિક ટિફિન ગયો. ભર્યું? હા ટિફિન ભરી દીધું. આટલા વાસણ રહ્યા બાકી હજી કપડાં ધોવાનું બાકી. હમ. કારો ના ગયો ને હા કારું ના આવ્યું. 10:30 થઈ ગયા. કૌશિકનો ટાઈમ થઈ ગયો. કૌશિકને મૂકી આવી. સુમિતને મૂકી આવી. હાલો 10:30 થયા. તો કૌશિકને મૂકી આવ. સાદા થઈ ગયા હા મૂકી આવું. હા તો કપડાં ધોઈ નાખે એટલે નવરી થઈ જાય ને પછી કપડાં ધોઈ નાખે એટલે પૂરું ને પછી પોતા મારવાનું દે ને. પોતાની થોડા થાપવા હમ થોડા થાપી નાખ વરસાદ કાંઈ નક્કી નથી જો 11:30 થયા. હવે નાઈ ધોઈને ફ્રેશ થયા. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હા કપડાં ધોઈ ગયા ને ઘણા જે થયા મેં બપોર તો હમણાં અડધી કલાક રહે બહુ પછી ખાઈ દે નહીં રહે. હા હા હજી તો રોટલા જ કરવો નહીં ગયું બપોર. હમ બધું આજે ફર્યું રાતે વરસાદ આવ્યો બધું તમે નકર તો પહેલાં તો પવન જ ચડ્યો નહીં હમ પવન એટલો ચડ્યો તો એના બધું ધૂળ ધાણી થયું બધું સાફ સૂફ કર્યું હમ એમાંથી જ નવરા નથી થતા કેમ આમાં ટાઈમ લઈને દુકાન જવું હમ પેલા 11:30 થઈ ગયા. 11:30. હા 1 વાગી ગયો હે. હમ વગડી કું એક વગડી. રોટલો કરવો હોય એટલે પછી હમ સાણા નહીં ખાવા હમ હમણાં એક રોટલો કરી નાખ રોટલી બે પડી હમ કુલર રહી ગયું મધર સડાવી મૂકી દીધું હવે કઈ વાપરવાનું નથી એટલે સાણા હજી લગભગ 2-3 મહિના હાલી જાય નહીં. એ તો હાલશે સાણા ક્યાં એટલા નથી વાપરતી આજ આ ઓલું શું કે સીટું કે શું કે પ્લાય. હા એ જે નાખીને વાપરી નાખેલા હાલે હમ એમાં તો એક રોટલો કરવો છે મેં ભાઈનું કીધું ફોન બનાવતો નથી શું રહે હમ કેમ નહીં ફોન કરવો હોય ફોન લગાવી દો તો વાત કર લે. લે તે તો ખબર પડે ને એમ હા તો લગાવી દો કેમ ના પડો તો એમ કે થાતું વાત કર નથી. લે. હાલ લગાવો. હા 1:20 થઈ હવે બપોર ખાવા બેઠા છે રીંગણા બટેકાનું શાક છે રોટલી છે છાશ છે આજ તો તેલ નથી નાખ્યું જાજુ નહીં ભાઈને નથી ભાવતું તેલવાળું તાજ ઓછું છે તેલ હાલો હવે બધા બપોરે ખાવા 2:45 થયા છે. 2:45 થયા. હવે હે ને કારી પોળા થાપો બેઠી. પાવર નહોતો તો શું કર્યું હમ નીંદર એનો કાંઈ થાય ને કાંઈ નહીં હમ. કેટલા 1-1.5 વાગ્યાનો પાવર ગયો હા તો આમાં ઓલા જોઈજો પાણા ન હોય ને તો કીધું જો પાણા નીકળે આમાં ધ્યાન રાખજો કાંટા ન હોય કેમ માટી. આમાં જલ્દી નતા નીકળ્યા. એ લાગી જાય બીજું શું હોય હા લાગી જાય બીજું કંઈ થાય નહીં હા
સારું હાલો તો પોળા થાપી નાખો. એમાં એવું અંદર રાખી દે કઈ પલરે નહીં કઈ આનું કાંઈ નક્કી ન કે ઘડીકમાં દેવા માટે. અંદર રાખ્યું પાટ્યું એટલે ઉપાધિ નહીં, વરસાદ આવે તો કઈ પલરે નહીં કઈ. કાઢીએ પોળા થાપી નાખ્યા હે. જો હવે નાની નાની દડિયું કરે એટલે હું ફૂંકાઈ જાય જલ્દી. ઉકાઈ જાય તડકો લાગે, તડકો હેલા થઈ જાય ને કાકા. તડકો નીકળે થાપી નાખે એમ કે 12 થઈ જાય ને. કાળી માટી હતી ને એટલે 4 વાગી ગયા. હવે જઈશી દુકાને. ન કરે 4 વાગ્યા કહો જાય દુકાને. હા કોડા બધું થાય કોણ થઈ ગયું એટલે કેમ બધું. હવે તો દુકાન જઈ તો ખાઈ શકે. લાવે ખાઈ નાખે કેટલી હે ને આટલી લઈ આવો. કાલ શું કાલ રાજી થઈ ગઈ ને એકમાં જ બે ની આમાં એ બે હે ને રાખી નાખે. પણ એમાં બે હે ને કા ખાલી હે. હા દુકાન હવે આવ્યા તેવું ને હવે બ્લાઉઝ સીવવાના હે કટિંગ કરવાનું નહીં એની કટિંગ બાકી છે. બે બ્લાઉઝ છે પણ અત્યારે એક કરી રાખો. હે ઓલો પીપળો આવે પાછો પડી ગયો જો તો આલવાજી ને પાછી ભાંગી ગઈ લાગે છે અમે. હે આજે ફોન કર્યો અત્યારે સિવાય તો અત્યારે ન કરો પછી કાલે કટિંગ કરીને રાખ દો. કે તમારે કાળા તેડવા જાવ ને વાત નહીં. એક આવ્યો નીચેથી જો હજી મોટો બાકી નાનકડો આવ્યો. જોયું શું કરવાનું હે મમ્મી ભેગા લઈ જતા હોય તો હે ખાતું ન થઈ જાય ટિફિનમાં. મેં ટિફિન ઉપર અહીંયા જ મને ખબર પડી ગઈ કે ખાધું નથી. મમ્મી એ તો મજા ખાય જો ચાલ મેં કીધું હાલ વાળ કપાવતા જાય તો હજી ક્યાં મોટા થયા મીડિયમ હે કે આ મીડિયમ બોથાલો થઈ ગયો બોથાલો હે હજી મીડિયમ ને માપે કે ના ના હું આઈશ ભેગી હે ઓલો ભાઈ એમ આવશે આમાં આમ આયલા કઈ બોલે હો કાન બોલે જો આવે ચાલુ થઈ જાય મારા અવાજ. બ્લાઉઝ કટિંગ કરીને રાખ્યું એને પપ્પા અહીંયા બેઠા હતા એટલે આપણે કંઈ સીવવું નથી. કારો કરતો તો લેસન નહીં કર્યા હે હવે હું તો અહીંયા બે ગઈ એક બાજુ. હજી તો વાર 5 મિનિટની. અમારે તો કાંઈ નથી થતું જતા. આપણે એમ નહીં આપણે ધીમે ધીમે જ ને હાલતા. એમ તું મશીન પાસે કઈ હરી કરમાં એમ કહું છું. એક આ છોકરો મને હે ને ઘરે લેવરાઈ દીધી. મારી બેન તોડ નાખું તને. હા મને ક્યાં એક્ટિવ આવડે મારે શીખવું છે. મને શીખવા કેમ શીખવાનું પતા મારે અડધો બ્લાઉઝ સિવાઈ ગયું હોત. હે હાલો જાય અમે ઘરે જાય. હા શું બનાવવાનું હજી શાકભાજી કઈ નથી. શાકભાજી ક્યાં લેવાની. હા હા તો સારું હાલો હાલો હવે ઘરે જાય. સ્ટેશને આવ્યા ને ડેમો એટલે હવે છ ને 22 થઈ 6:30 થઈ ગયા. નાસ્તો કરવા બેઠા હે અમે જઈ શાકભાજી લેવા નહીં. હા જવું ને હાલો હા હમણાં આવતા રહ્યો ભાઈ. હાલો કાંઈ મોબાઈલ રાખીને જાઓ નથી જાય ના ભલે જ સેલ શેનો
આ રિમોટનો સેલ લેવાનો છે. શાકભાજી લેવા ગયા હતા, શાકભાજીને લઈને આવતા રહ્યા નહીં. હવે બનાવવાનું શું બનાવવાનું હવે લઈ હે પાછો અંધેરો હો વરસાદ જો મોરબી બાજુ હશે હતા નહીં. અંધેરો કારો હોય લેસન કરે કે ભાઈ ના આવ્યો. હવે કારું લેસન કરે. લેસન કરો બટું. હાલો 7:30 થઈ ગયા. રાંધી નાખું ભાઈ બાજુ. હો મમ્મીએ હરગવાનું શાક બનાવ્યું. હા હરગવાનું શાક બનાવું. જો પવન ચડ્યો હે ને વીજળી થાય હે. કાકા રાંધીને અંદર વહી જાય ને બસ છે. પાણી ભણે રાતે કેટલી દાણ પાવર થયો ને આવ્યો નહીં. પપ્પા અહીંયા પોળા નાખે છે માથે. બીજા ટાઈમે એવું બેન થોડોક વહેતા હતા ને ખેંચો તો વરસાદ આવે ને તો પલટી જાય એટલે. પલટી જાય. એટલે અહીં અંદર લઈ લીધા. આજે પવન એટલો ચડ્યો. 1 કલાક નો હોય ને એમાં કયો કાર રાંધી લો. આ ખાલી શાક થઈ જાય બનાવવાનું છે હમણાં. ભૂલી ગઈ. ફાડા લાગશે. ખાય તેલ ખાધી નહીં. હા તે કુકરમાં બનાવી એ એવું છે બનાવું મને નથી ખબર. ને એવું છે તેલ બનાવી દે. એટલે એ સારી એમાં એવું ઓમ બનાવે ને તો ચડવામાં કેવો રાવ થોડો એક સીટી પાડે ને કઈ વાર થઈ ગયો. કા ખબરી ને લઈને આવતી હતી. શું છે? ઓલું નીકળું ડેંડું હતું. હા ડેંડું હતું ને પાણી નું હતું ને સીધું પગમાં રહી ગઈ. થોડું આટલું કઈ છેટું રહી ગયું. પગમાં ચડી જાય તમને. આય પાછળ આય. એ બંધ થાને હવે ભાઈ મને બીક લાગે. એને તો મારી નાખી ક્યાં? એ આમ નાખી હતી મારી. હા લે વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થઈ ગયો. ધીમે ધીમે એમાં એવું રાતે વીજળી થઈ ને આ લેપ વળી અંદર નો ચડાયો બધા લેપ બહાર ના ઉડી ગયા. એક વીજળી પડી એટલે રાતે વીજળી છે ને ચાલુ હતા ને એ રહી ગયા અને બંધ હતા ને એ બધા ઉડી ગયા. અંદર ના એક નથી થયા. બહાર ના બધા ઉડી ગયા. એ તો આપણે કામ ચાલુ કરીએ. કોક કોક ન કર. વરસાદ આવી ગયો હવે. ઓલ તમારે એક સાણાનું લેતા આવજો કાકા. વરસાદ ધીમે ધીમે વધી ગયો. મમ્મી હવે હે ને બનાવે ફાટા લાગ. પેલા બાપ છે ઘી નાખે. હું આવી રીતે બનાવું કહું ખરા. હા વરસાદ કેટલું સમજો જો વીજળી છે. એમાં એવું ઓલ બનાવે તો સમજો વરસાદ એટલો થઈ ગયો. હમણાં વીજળી પડશે. મેં કીધું હતું ને રાંધવા નહીં કીધું. હા. તો સારું થયું. કાલ છે ને હાઈ ઓલો થાંભલો દેખાય અહીંયા પડી પાછી વહી ગઈ નહીં. હા જોબ થઈ હે પાછી થઈ વીજળી આમ થઈ જો થઈ. હા નાસ્તી એક થઈ ગઈ બસ. હા રોટલા ખાઈ ગામમાં કરી હા હા તકો પાંચે મમ્મી હવે રોટલા બનાવે છે. હે રોટલા બનાવ. હા આજ મને આયા કે ખબરી લે વરસાદ નહીં. અહીંયાથી એક પાણી આવી ગયું. આયા કે ખાને પેલા અહીંયા લગી નહોતું અત્યારે અહીંયાથી આવી હતા. આમનો વરસાદ હોય ને એટલે બધું એક ફેરો કઈ ને અડધી નાખી દે. હા ચાલ થયો. હા એક થઈ ગયો એટલે આ એક કરી નાખો ને 4 રોટલા કરવાના. હા એ પણ ઓલું પગમાં આવેલું ભૂરાઈ ગયું પતી ગયું લેખું. ઓલું જેમ હા પગમાં આમ રહી ગયા. આ આવે છે નતો પગ આમ આવ્યું ને સીધું આમ જ સીધું આમ ભાઈ ગઈ આખી નતો થઈ ગયા ઠેકાણ. હે આમ જો ખાવા વંધાર થઈ ગયું. આ વાંધો થઈ ગયો. વરસાદ પડ્યો ને એટલે હા તો રાઈતે જ આવે હો આપણે. દિવસ નહીં આવે. એક રીતે સારું જો જો વીજળી થઈ હે વીજળી થઈ.
તો એક રીતે હાલ છોકરા આપણે જઈ જાય ઘરે તો આવતા નહીં આપણા તો ગમે તે કોઈને છોકરા એમ કે નિશાળ બધા હેરાન કરતા હોય છોકરા નિશાળ જાય હા અમુક છોકરા બે જાય તો માંદા પડે ને કેટલી વાર છે ને કેટલો એમાં જાય હે જો આવ્યો હે ને હા એને લખ્યું છે ધીમો પડે ને વધે નહીં હા જો વીજળી જ પડે ક્યારે એ તો ખાસ રાખી રાખે તને ખબર જ નથી જો જો થઈ ઝાડકા મારે લાઈટ નહીં ખબર પપ્પાને શું રાખ્યું તારે તો ઉઠાયો શી ખબર શું બોલતો મેં આ વીજળી પડે તો મેં તને કાંઈ ખેંચી લીધો મેં કામ કીધું બે છે કીધું કાં તો એ ભાઈ તો બે તો બે હું બે ગઈ મને જ કાંઈ ખબર જ નહોતી ઓ મને કાંઈ ક્યાં પાણી ગઈ છે હા થઈ ગયું કે હજી ખુલ્લું એ રહ્યું ખુલ્લું થોડું થોડું ઘણું થઈ જાય ખુલ્લું હા જો વરસાદ આવું બંધ થઈ ગયો હેમડે ચાલુ હતા પછી છે ને કૂવાનો ટાઈમ થશે ને ત્યારે આવશે એક લાઈટ ન જાય ને એટલે બસ ગરમી કેવી છે હવે લાઈટ ને જોવા ઉપાડી દે હા મારું ખરો બેવું એવું ને સુમિત ક્યાં અને હું રૂમમાં હે ક્યાં હે જો એ કાયમ મથે જો શું કરસ તું સેલ પતી ગયા અરે રિમોટ માં ગમે કે તમારી એક રિમોટ પડ્યું જો આ છોકરા જો ખાટલા નીચે ગરી જાય હાલ ખાઈ લે બેટું હાલ હાલ માં દીકો હાલ રિમોટ એટલે હાલો વેર કરે નથી ભૂલી ગયા પણ એટલે હાલો ખાવા બે ગયા 12 વર્ષે ચાલુ છે બનાવ્યો છે હરગવો અને બીજું શું છે મોકરી મોકરી ઓના ફાટે મોકરી એમાં એવું ઓમ કુકરમાં બનાવી એટલે સારી લાગે મસ્તી લાગે કેને ઘી નાખવાનું માથે કોઈ નાખેલું તો હે નાખવું હોય ખાવા બે ગયા હરગવાનું શાક છે હા હે મોકરી હાલો બધાય વાર કરો વેલા હાર ખાઈ લે વેલા હાર પછી ખાઈ તો પાવર એટલે- વહી જાય છે નહીં વેલા હાર એટલે 9 તો વાગ્યા હવે એ તો કેટલો પેલું પાવર વહી જાય છે હે પાવર